We now move on to our last success story of Mr. Kirti Bhai J. Patel, CEO, Shri Umia Surgical Private Limited. Let's take a look at his journey. Where life is a university, two roads diverged into wood, and I took the less traveled by, and that has made all the difference. Words written by the legendary poet Robert Frost are lived by a common man with uncommon sense of business and hard work in Ahmedabad, Gujarat. Mr. Kirti Patel has achieved something unimaginable. Born in a small village called Langnaj in Mehsana district of northern Gujarat, Mr. Kirti Patel led a normal life as a boy. શિક્ષણમાં તો બહુ કાઠું મેં નહીં કાઢેલું. છઠ્ઠામાં પ્રમોશન, સાતમામાં પ્રમોશન, આઠમામાં પ્રમોશન, નવમામાં ઇંગ્લિશ છોડવાની શરતે એસએસસીમાં ગયો. એસએસસીમાં 4 ટ્રાયલે પાસ થયો. Further, leaving the college immediately after second year, Mr. Kirti Patel could not complete his graduation even. A new chapter bringing a massive change in his life was penned in 1988. He accompanied his wife who was posted as teacher in Ahmedabad. They lived in a small 10 by 10 feet room in the city, dreaming for a better tomorrow. અમદાવાદે મિસિસે જે પ્રાઇમરી ટીચર હતી એના ટ્યુશનો મેં કર્યા, પછી જોબ પણ કરી, નાની એવી જોબ કરી. હોસ્પિટલમાં હું અમારા એક રિલેટિવના ખબર અંતર પૂછવા ગયેલો, ત્યાં મને જે યુરિન કલેક્ટિંગ બેગ જે બેડના નીચે બાંધેલી હોય છે એ જોવા મળી અને મારું મન એમાં લાગી ગયું. An entrepreneur by aptitude, Mr. Kirti Patel took a risk of his future by establishing a small unit of production and supply of urinary catheters in Ahmedabad. મિસિસના દાગીના મેં ગુજારિયા નાગરિક બેંકમાં મૂકી અને 13,632 રૂપિયા લઈને પહેલું મશીન મેં બાય કર્યું. શરૂઆતમાં હું પોતે મશીન ચલાવતો અને મારી પાસે 3 જણ હેલ્પર સ્ટાફ રહેતો. પછી મને એવું લાગ્યું કે મારી બ્રાન્ડનું એ કંઈ નામ હોવું જોઈએ, એટલે મેં મેડીપ્લસ બ્રાન્ડ 1995માં મેં રજિસ્ટ્રેશન કરાવી. Surging ahead in an encouraging pace, the company made its all way over the country with a wide distribution network. Today, Umia Surgicals has export tie-ups with USA, Europe, Australia, Russia, Nepal, and other major countries. With significant market share, Umia Surgical has stamped its mark on global market as a leader in the field of clinical hospital medical disposable products. 2003માં મેં એક્ઝિબિશનમાં જર્મનીમાં ભાગ લીધેલો. ક્વોલિટીમાં મેં કોઈ કોમ્પ્રોમાઇઝ કર્યો નથી, એટલે પ્રોડક્ટ આપોઆપ હાઇલાઇટ થઈ, બ્રાન્ડ નેમ ફેમસ થઈ ગઈ. કંપનીને 5 વર્ષથી માર્કેટિંગ બિલકુલ બંધ છે. Mr. Kirti Patel's vision and sincerity for business has recognized with many awards and accolades. આભાર માનું તો ગુજરાત સરકારનો જ આભાર માનવો જરૂરી છે. અને મારા ઇન્ડસ્ટ્રી જે માટે FDA ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટનું લાઇસન્સ અમારે મેન્યુફેક્ચરનું લેવું પડે, એના માટે ગાંધીનગરથી મને દરેક પ્રકારનો અત્યાર સુધી કોઈ પણ કમિશનરથી લેવલથી માંડી આસિસ્ટન્ટ કમિશનર સુધી, ડ્રગ ઇન્સ્પેક્ટર સુધીનો દરેકનો સહયોગ અને સાથ મળેલો છે. Walk through your beliefs and the entire world will walk with you. તો અત્યારના યુવા પેઢી માટે મારું એક જ કહેવાનું, એક જ મંતવ્ય છે, વર્ષ પહેલા ગોલ નક્કી અને વિઝન નક્કી કરશે અને પોઝિટિવ થિંકિંગથી ચાલશે, કોઈ એવું કાર્ય નથી જે શક્ય ના બની શકે. મંચસ્થ પર બેઠેલા મહેમાનો, પધારેલા મારા ભાઈઓ અને બહેનો, બહુ ટાઈમ નહીં લઉં, હિસ્ટ્રી લગભગ આવી ગઈ છે મારી. તાલુકો જિલ્લો મહેસાણા, લાગણજ ગામનો વતની છું. અત્યારે કોઈ છોકરાને આપણે જોવા જઈએ તો પહેલાં કે છોકરો ભણે છે, શું કરે છે, કેટલું ભણેલો છે. મને જોવા માટે આવેલા ત્યારે આમ શરૂઆતથી કહું તો આ એક હિસ્ટ્રી એવી થઈ કે દિવ્ય ભાસ્કરમાં 2005માં એક લેખ આવેલો, એ લોકોએ ઇન્ટરવ્યૂ લીધેલો, ખેડૂતથી ઉદ્યોગપતિ સુધીની સફર. હું ઘરે ખેતી કરતો હતો અને મને જોવા માટે આવ્યા. મારો સંબંધ ગોઠવાયો એક પ્રાઇમરી ટીચર અમદાવાદમાં જોબ કરતી હતી, એની સાથે થયો. પિતાજીનું કહેવું પહેલાં એવું હતું કે જો તું કોલેજ કરીશ તો કોઈ સારી છોકરી તમને આપશે, નહીં તો પછી ખેતી કરવાનો વારો આવશે. મારો સંબંધ થયો. 1 રૂપિયો અને 75 પૈસા લઈ હું અમદાવાદમાં આવ્યો. મિસિસનું કહેવું હતું ખેતી કરે કોઈ મેર નહીં પડે. હું અમદાવાદમાં આવ્યો. અમદાવાદ આવી મિસિસે પ્રાઇમરી ટીચર હતા એટલે ટ્યુશન કર્યા. હોસ્પિટલમાં જેમ હિસ્ટ્રી બતાવી એ પ્રમાણે એક આઇટમ મારા નજરમાં લાગી ગઈ, યુરિન કલેક્ટિંગ બેગની. મેં યુરિન કલેક્ટિંગ બેગ બનાવવાનું ચાલુ કર્યું. બહુ સંઘર્ષ કર્યું. સેલ્ફ મેડ હતો, ઇન્ડસ્ટ્રી ધીરે ધીરે ઊભી કરી, કામકાજ ચાલુ કર્યું. વર્કરો સાથે 4 વર્કરથી આ કંપની મારા સાથે ચાલુ થઈ.
સ્ટાર્ટ થયું મને ખ્યાલ નહોતો કે કઈ રીતે આ પ્રોડક્ટ બને. માર્કેટમાંથી સેમ્પલો ભેગા કરીને એની ડિઝાઇન બનાવી. એ વખતે યુરિન ટબનું ચલણ વધારે ચાલતું હતું. યુરિન કલેક્ટિંગ બેગનું ચલણ ચાલુ થયું. ધીરે ધીરે ઉપયોગ કરતા થયા, ડૉક્ટરોને સેમ્પલ આપ્યા, પાસ કરાવ્યા. આઇટમ સક્સેસ થઈ ગઈ. સૌ પ્રથમ લૂજ આપવાનું ચાલુ કર્યું. મોટી મોટી કંપનીઓ બધી એમની બ્રાન્ડમાં મારી પાસેથી લૂજ લેતા હતા અને એ બધા પેક કરતા હતા. ધીરે ધીરે મારી બ્રાન્ડ નેમ મેં ચાલુ કરી. ખાસ જોવું તો સહયોગ મારા ધર્મપત્નીનો વધારે આમાં માનવામાં જાય છે કે જેને મને છેક સુધી સાથ અને સહયોગ આપ્યો. એક નાની રૂમમાં 10 બાય 10ની રૂમમાં યુરિન બેગનું મશીનથી સ્ટાર્ટ કર્યું. જેમ હિસ્ટ્રી પ્રમાણે 12 તોલા દાગીના મૂકી ગુજારે નાગરિક બેંકમાંથી મેં એ વખતે મશીન પહેલું પરચેઝ કર્યું સેકન્ડમાં. એક ધીરે ધીરે હું આગળ વધ્યો. ભાડાની એક મોટી ફેક્ટરી CTMમાં રાખી. એના પછી મેં પોતાનું ઇન્ડસ્ટ્રી માટે બુકિંગ કરાવ્યું, ફેક્ટરી બનાવવા માટેનો યુનિટ. એક આઇટમનો વધારો કર્યો, માર્કેટમાંથી સેમ્પલો લાયા અને સેમ્પલ પ્રમાણે અત્યારે 65 પ્રોડક્ટનું મેન્યુફેક્ચર કંપની કરી રહી છે. તદુપરાંત મારો સન જે પ્રતિક પટેલ છે એને 6થા ધોરણમાંથી નક્કી કર્યું કે પ્લાસ્ટિક એન્જિનિયર બનવું. એ નિરમામાં જોઈન્ટ થઈ ગયો, પ્લાસ્ટિક એન્જિનિયર બન્યો, સ્કોટલેન્ડ ડિગ્રી માટે ગયો. આવીને એને અત્યારે આ એમ્પાયર એને સંભાળવાનું ચાલુ કર્યું. અત્યારે મારી પાસે વધારે નહીં પણ 300 વર્કર છે અને માર્કેટિંગ કંપની 5 વર્ષથી બિલકુલ બંધ કરેલું છે. જે કામ થાય છે કરીએ છીએ. પણ મારી હાઇલાઇટમાં સ્ટોરી વિચારીએ તો ગવર્મેન્ટની સ્ટોરી બહુ વધારે આવે છે. હિસ્ટ્રીમાં જોઈએ તો આખી મેડિકલ લાઇન, ઇંગ્લિશ વગર ચાલે નહીં. પણ નવા એમ્પાયરે આ ઓડ અને આ વિઝન ઝડપી લીધું છે. એટલે એક્સપોર્ટનો ટોટલ બિઝનેસ ચાલુ લગભગ 3 વર્ષથી ઘણું બધું કામ કર્યું છે. નવો યુનિટ પણ અમે પરચેઝ કર્યો છે. હવે ડેવલપ કરવાની ભાવના પણ જાગી છે અને નવું ડેવલપ પણ કરીશું. પણ આજની પેઢી માટે અને આજની યુવા પેઢી માટે હું એ ખાસ કહીશ કે સમયનો સદુપયોગ એ જ મહત્ત્વનું છે. પરિવર્તન એ જ પ્રગતિ છે. જો આજની પેઢી સમય પ્રમાણે, ટાઈમ ટેબલ પ્રમાણે જો ચાલશે તો એવી કોઈ વસ્તુ શક્ય નથી કે જે શક્ય ના બની શકે. વધુમાં એક વસ્તુ કહીશું કે મારી અત્યારના એજ્યુકેશનના જમાનામાં એજ્યુકેશન લેવું જરૂરી છે. હું નથી ભણ્યો એટલે કામ ના થઈ શકે, એ વસ્તુનો ટાઈમ અલગ હતો. અત્યારની વસ્તુ અલગ છે. અત્યારે એજ્યુકેશન મસ્ટ થઈ ગયું છે. એજ્યુકેશન વગર કંઈ ચાલે છે એવું નથી. એક શ્લોક મને યાદ આવે છે, અમારા ટીચરે ભણાવેલો. એ શ્લોક છે, ઉદ્યમે નહીં સિદ્ધંતી કાર્યાણીને મનોરથઈ નહીં તૃપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મૃખે મૃગા. જંગલનો રાજા સિંહ હોય પણ એને શિકાર કરવા માટે મહેનત તો કરવી જ પડે છે. એટલે મહેનત વગર કશું અશક્ય નથી. હર હંમેશ મહેનત તો કરવી જ પડે. પરિશ્રમ એ જ સાચો પારસમણી છે. આજની તારીખમાં પણ પ્રોડક્શન મારી પાસે છે. મારો પ્રતિક સન છે એ અત્યારે એક્સપોર્ટનું માર્કેટિંગ સારું એવું કરે છે અને સારી એવી પ્લાસ્ટિક એન્જિનિયરની અમે ઇન હાઉસ આખો યુનિટ વટવામાં ચાલુ કરેલો છે. ગ્રેન્યુઅલ પણ અમે PVCનો નોન ટોક્સિક દાણો અમે પોતે બનાવીએ છીએ. એક્સ્ટ્રુડર છે, મોલ્ડિંગ મશીન પણ છે, પોતાની ઇન હાઉસ લેબોરેટરી પણ છે. ક્વોલિટી માટે કોઈ કોમ્પ્રોમાઇઝ મેં કર્યો નથી. એટલા માટે આ પ્રોડક્ટ સારી ચાલી છે અને ચાલી ગઈ છે. વધુ ખાસ કહેતો નથી. સંસ્થાઓમાં એક સોશિયલ વર્કમાં પણ હું જોડાયેલો છું. મારી લાગણજ કેળવણી મંડળ જે સંસ્થામાં હું ભણેલો છું એ સંસ્થા સાથે જોડાયેલો છું. પિંપળેશ્વર મહાદેવ સાલડી સેવા મંડળ ટ્રસ્ટનો 20 કરોડનો માસ્ટર પ્લાન છે. સ્વયંભૂ મહાદેવ છે, એનો પણ ટ્રસ્ટી છું. ત્યાં પણ પૂરી જવાબદારી મેં અત્યારે નિભાવી રહ્યો છું. ખાસ યુવા પાડો માટે મારે કાયમ માટે કહેવાનું હોય છે, યુવા પેઢી કે સમય દિવસને રાત અને રાતને દિવસ કરી દીધો છે એ જરા બહુ પેલું લાગે છે. રાત્રે 12 વાગે સૂવું, બીજો પહોર ચાલુ થાય એટલે સૂવું અને ઉઠવું, મોડા ઉઠવું એ ખરેખર એ ટાઈમ બદ્ધ નથી. પહેલી નીંદ લો તો આખો દિવસ ફ્રેશ રહેવાશે. 9:30 સૂ, 10 વાગે સૂઈ જાઓ અને સરસ ફ્રેશ થઈને કામ કરો. એ જ મહત્ત્વનું છે. ખાસ તો જોવા જેવું તો મેં કંઈ એજ્યુકેશન મેળવ્યું નથી, પણ એટલું જરૂર કહી શકીશ કે મારા સક્સેસની સ્ટોરી પાછળ મારા ફાધર, મારા મધર અને મારા ફેમિલીનો ખૂબ સહયોગ અને સાથ રહ્યો છે. એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર પહેલો માનું છું. બીજો આભાર ખાસ કહું, મને આટલા સુધી પહોંચતો કર્યો
કે MSME એ મારા પાછળ સારો એવો પ્રયત્ન કર્યો. ગુજરાત ચેમ્બર છે, GIDC છે, GIDCમાં મને પૂરો સપોર્ટ મળ્યો છે. FDAમાં ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટમાં પણ હું જ્યારે જાઉં ત્યારે મારા માટે કોઈ પણ કામ અટકાવ્યું નથી આ લોકોએ. બસ એ જ મારી સક્સેસ સ્ટોરી છે. બાકી સક્સેસ સ્ટોરી માટે મહેનત પણ જરૂરી છે. નસીબને હું ઓછું માનું છું. નસીબ હોય છે ખરું, પણ મહેનત કર્યા વગર નસીબ અકેલાથી ચાલતું નથી. તો મારી યુવા પેઢીને આ જ સૂચના છે કે તમે પૂરા દિવસનું ટાઈમ ટેબલ અને થિંકિંગ તમારું પોઝિટિવ, વિઝન તમારો ઓકે, ગોલ તમારો ઓકે હશે તો કોઈ એવી વસ્તુ નથી કે તમે સક્સેસ ના કરી શકો. વધુ ટાઈમ થયો છે, ઘણા બધાને જવાનો પણ ટાઈમ થઈ ગયો છે. બહુ ટાઈમ બગાડીશ નહીં. ખૂબ ખૂબ આભાર. આ સ્ટેજ ઉપર આવીને બોલવાનું મને જે તક આપી, મને સાંભળ્યો એ બદલ સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું. ગવર્મેન્ટ ફેકલ્ટી દરેક માણસોએ અમને આવકાર્યા, આવતાની સાથે અમારો કોન્ટેક કરી અમને સ્ટેજ સુધી લાવ્યા, એ બદલ સર્વેનો ખૂબ ખૂબ આભાર છું. ગમે ત્યારે પણ મારી કોઈ પણ જાતની જરૂર પડે તો એના માટે તૈયાર ને તત્પર રહું છું. ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. જય ભારત માતા કી. Thank you so much, sir.